જાલમસિંહે જવાબ આપ્યો, મહારાજ, તમારી ઘોડી હું સંતાડું? તમને વિશ્વાસ ન હોય તો તમે આખા ગઢમાં ગમે ત્યાં તપાસ કરી લો. પ્રભુ તુરંત તે ઓરડામાં પધાર્યા અને માણકીની પીઠ પર હાથ ફેરવતા ગમ્મતમાં કહેવા લાગ્યા, વાહ માણકી, વાહ! આજે તે તારી બહેનપણીની લાજ રાખી પણ અમારું માન ન રાખ્યું. સંવત 1875ની વસંત પંચમીનો ઉત્સવ શ્રીહરિએ સુંદરિયાણા ગામે અત્યંત ધામધૂમથી ઉજવ્યો. ત્યાં હિમરાજ શાહ પર અસીમ કૃપા વરસાવી તેમને કૃતાર્થ કર્યા બાદ મહારાજે તાવી ગામે પ્રયાણ કર્યું. તાવીમાં દરબાર અખાભા, તેમના ભાઈઓ, ભત્રીજાઓ અને પુત્રોએ અત્યંત ભક્તિભાવથી પ્રભુની સેવા કરી, જેનો મહારાજે સહર્ષ સ્વીકાર કર્યો. તાવીથી વિદાય લઈ માર્ગમાં તલસાનાના ભક્તોને સુખ આપતા શ્રીહરિ દેવળિયા ગામે પધાર્યા. દેવળિયા ગામમાં પ્રભુના અનેક નિષ્ઠાવાન અને પ્રેમાળ ભક્તો વસતા હતા, જેમાં દરબાર જાલમસિંહ અને તેમના માતુશ્રી કેશાબા મુખ્ય હતા. આ ઉપરાંત બ્રાહ્મણ ભક્ત પ્રાગજીભાઈ, રામજીભાઈ, વાલુબાઈ અને દામજી શેઠ જેવા અનેક ભક્તો દેવળીએ રહીને ભાવથી અખંડ શ્રીહરિનું ભજન કરતા. જ્યારે સમાચાર મળ્યા કે મહારાજ પધારી રહ્યા છે, ત્યારે દરબાર જાલમસિંહે આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જ્યું અને વાજતે ગાજતે ઢોલ શરણાઈના નાદ સાથે પ્રભુને ગામમાં પધરાવ્યા. સૌ ભક્તોએ પ્રભુ અને તેમની સાથે આવેલા સંતો પાર્ષદોને પ્રેમપૂર્વક ભોજનપાન કરાવી તૃપ્ત કર્યા. તે સમયે શ્રીહરિના મુખારવિંદ પર અનોખી પ્રસન્નતા હતી. હકીકતમાં શ્રીહરિએ છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉદાસી ધારણ કરી હતી. તેનું કારણ એ હતું કે જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરામાં શાસ્ત્રાર્થ કરીને સભા જીતીને આવ્યા, ત્યારે સત્સંગમાં મોટા ગણાતા નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામીને તેમના પ્રત્યે ઈર્ષ્યા થઈ હતી. આ સાધુઓમાં રહેલી ઈર્ષ્યા અને માન જોઈને શ્રીહરિનું મન અત્યંત ઉદાસ થઈ ગયું હતું. પરંતુ દેવળિયાના ભક્તોનો આવો નિર્મળ પ્રેમ જોઈને પ્રભુના મુખ પર ફરી હાસ્ય રેલાયું, જે જોઈને સાથે આવેલા ભક્તોને હૈયે શાંતિ થઈ કે હવે ભગવાને પોતાની ઉદાસી ત્યજી દીધી છે. જો કે સુખ આપવાની સાથે શ્રીહરિના મનમાં આગળ વધવાનો પણ સંકલ્પ હતો. તેમણે દરબાર જાલમસિંહ અને કેશાબાને પાસે બોલાવીને કહ્યું, અમારે અહીંથી વહેલી સવારે જ નીકળી જવું છે. અમારો લક્ષ્ય વહેલામાં વહેલી તકે આદરજ પહોંચવાનો છે. તેથી શક્ય હશે તો અમે આજે રાત્રે જ અહીંથી રવાના થઈશું. આ સાંભળીને કેશાબાનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે હાથ જોડીને અત્યંત કાલાવાલા કરતા વિનવણી કરી, અરે મહારાજ, એવી તે વળી શી ઉતાવળ છે? કેટલાય સમય પછી અમને આપના દર્શન અને સેવાનો આવો અમૂલ્ય લાભ મળ્યો છે. કૃપા કરીને થોડા દિવસ અહીં રોકાઈ જાઓ. હવે તો અમે તમને જલ્દી જવા નહીં દઈએ. પ્રભુના શબ્દોમાં ગજબની મક્કમતા હતી. તેમણે કહ્યું, અમે કોઈ પણ સંજોગોમાં રોકાઈ શકીએ તેમ નથી. આ વખતે તમારું ધાર્યું થાય તેમ લાગતું નથી. ત્યારે ભક્તિના આવેશમાં કેશાબા બોલ્યા, મહારાજ, આપ તો ભગવાન છો, એટલે અમારા જેવા ગરીબ ભક્તોનું
ક્યાંથી માનો? આપની આગળ અમારું શું જોર ચાલે? જો બીજું કોઈ હોત તો અમે એવી માયા રચત કે કોટી ઉપાય પણ તેમને અહીંથી જવા ન દેત. કેશાબાની આ નિર્દોષ ભક્તિ સાંભળી પ્રભુએ ગમ્મતમાં કટાક્ષ કરતા કહ્યું, તમારી એ માયા ભલે તમારી પાસે રહી, અમારી આગળ તમારી માયાનું કાંઈ જોર ચાલશે નહીં. આમ હરવી પળો માણી શ્રીહરિ પોતાના ઉતારે જઈને પોઢી ગયા. પ્રભુની સાથે આવેલા ભક્તો અને સંતો પણ લાંબો માર્ગ કાપીને આવ્યા હોવાથી થાક્યા હતા. તેથી તેઓ પણ ગાઢ નિદ્રામાં પોઢી ગયા. જ્યારે દરબારમાં સૌ સંતો અને હરિભક્તો ઘસઘસાટ ઊંઘતા હતા, ત્યારે તે તકનો લાભ લઈને દરબાર જાલમસિંહ અને કેશાબા અત્યંત ગુપ્ત રીતે માણકી ઘોડી પાસે ગયા. કેશાબાએ અત્યંત વાલથી માણકીના શરીર પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, હે બહેન, આજે તારે મારી લાજ રાખવાની છે. માણકી સાનમાં સમજી ગઈ એટલે હણાની નહીં, એક બહેનપણીની જેમ તે કેશાબાની વાત માનવા તૈયાર થઈ ગઈ. કેશાબા માણકીને ખીલેથી છોડીને છાનામાના પોતાના ઓરડામાં લઈ ગયા. ત્યાં તેને લીલું ઘાસ નીર્યું અને ફરીથી કાનમાં કહ્યું, હે માણકી, આજે મારા માટે તું એટલું કરજે કે મહારાજ ગમે તેટલા સાદ પાડે તોય તું સામો જવાબ ન આપતી. વહેલી સવારે જ્યારે કાઠી દરબારો જાગ્યા અને પ્રયાણની તૈયારી કરવા લાગ્યા, ત્યારે નાજા જોગિયા માણકીને સાબદી કરવા ગયા. પણ ત્યાં માણકીને ન જોતા તેમના હોશ ઉડી ગયા. નાજા ભગત ગભરાયેલા હૈયે જાલમસિંહ દરબાર પાસે ગયા અને કહ્યું, દરબાર, ગજબ થયો છે, માણકી ક્યાંય દેખાતી નથી. જાલમસિંહે પણ અજાણ્યા બનીને એવું સચોટ નાટક કર્યું કે તલવાર અને ફાળિયું બાંધીને શોધવા નીકળ્યા. થોડી વારમાં શ્રીહરિ જાગ્યા. કેશાબાએ ઠાવકાઈથી વિનંતી કરી કે મહારાજ, હજુ તો સમય નથી થયો ને આટલી બધી ઉતાવળ? પણ પ્રભુ પોતાની મક્કમતા પર અડગ હતા. એટલામાં જ નાજા જોગિયા ધ્રુજતા ધ્રુજતા દોડી આવ્યા અને સમાચાર આપ્યા કે માણકી ખોવાઈ ગઈ છે. શ્રીહરિ આશ્ચર્યનું નાટક કરતા ચમક્યા અને જાલમસિંહને બોલાવી પૂછ્યું, દરબાર, અમારી ઘોડી ક્યાં છે? અમને ખાતરી છે કે તમે જ તેને ક્યાંક સંતાડી છે. જાલમસિંહે જવાબ આપ્યો, મહારાજ, તમારી ઘોડી હું સંતાડું? તમને વિશ્વાસ ન હોય તો તમે આખા ગઢમાં ગમે ત્યાં તપાસ કરી લો. મહારાજે ચેતવણી આપતા કહ્યું, દરબાર, હજુય ભલા થઈને માણકી લાવી દો, નહીંતર હું સાદ કરીશ, અને જો માણકી પાતાળમાંથી પણ સામો જવાબ દેશે તો તમારે નીચું જોવું પડશે. તેમ છતાં દરબાર પોતાની વાત પર અડગ રહ્યા. શ્રીહરિ શોધવા નીકળ્યા. જાલમસિંહ દરબારને ફફડાટ થવા લાગ્યો. પ્રભુએ પહાડી અવાજે સાદ પાડ્યો, માણકી, ઓ માણકી! પણ સામેથી કોઈ જ પ્રતિસાદ ન મળ્યો. વાસ્તવિકતા તો એ હતી કે શ્રીહરિ જે ઓરડા પાસે ઊભા રહીને સાદ પાડતા હતા, તેના બિલકુલ બાજુના ઓરડામાં જ માણકી હતી. ત્યાં કેશાબા અને માણકી વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. કેશાબા માણકીને કહી રહ્યા હતા, હે બહેન, તું તો કોઈ સામાન્ય પશુ નથી, તું તો મુક્તનો અવતાર છે. જો આપણો વહાલીડો અહીં જમીને પછી જવાની હા પાડે તો જ તું સામો સાદ દેજે,
ત્યાં સુધી મૌન રહેજે. એક બહેને બહેનપણીની વાત માનવી જ પડે. બોલ, બરાબર ચૂપ રહીશ ને? માણકીએ મૌનમાં જ પોતાની સંમતિ આપી દીધી. જ્યારે શ્રીહરિએ જોયું કે કેશાબા અને જાલમસિંહ દરબારનો પ્રેમ અત્યંત અજોડ છે, ત્યારે પ્રભુના હૃદયમાં પણ કરુણા છલકાઈ. અનંત કોટી બ્રહ્માંડો જેમના સંકલ્પ માત્રથી ઉત્પન્ન થઈને લય પામે છે, એવા સર્વ કારણના કારણ અને સર્વના અંતર્યામી શ્રીહરિ પણ આજે ભક્તના પ્રેમને વશ થઈને ત્યાં રોકાવા તૈયાર થયા. શ્રીહરિ ધીરે રહીને સ્મિત સાથે બોલ્યા, દરબાર, તમારો આવો દ્રઢ આગ્રહ છે તો હવે અમારે રોકાવું જ પડશે ને? તમારા સંકલ્પ પ્રમાણે અમે અહીં જમીને જઈશું, બસ. હવે એ તો કહો કે તમે અમારી માણકીને ક્યાં સંતારી છે? જાલમસિંહ દરબારે નમ્રતાથી હાથ જોડ્યા. બીજી તરફ જેવી કેશાબાને જાણ થઈ કે પ્રભુએ રોકાવાની સંમતિ આપી છે કે તુરંત તેમણે માણકીને કહ્યું, બહેન, હવે તને બોલવાની છૂટ છે. બસ આટલો સંકેત મળતા જ માણકીએ એવો જોરદાર હણહણાટ કર્યો કે આખો દરબાર ગાજી ઉઠ્યો. પ્રભુ તુરંત તે ઓરડામાં પધાર્યા અને માણકીની પીઠ પર હાથ ફેરવતા ગમ્મતમાં કહેવા લાગ્યા, વાહ માણકી, વાહ! આજે તે તારી બહેનપણીની લાજ રાખી પણ અમારું માન ન રાખ્યું. કેશાબાએ ગદગદ કંઠે કહ્યું, પ્રભુ, તમે અમારું ન રાખો તો કંઈ નહીં, પણ કોઈક તો અમારું રાખે ને. પણ સત્ય તો એ છે કે આ લીલામાં પ્રેરણા કરનારા પણ આપ જ છો. કેશાબાના આવા મહિમાસભર વચનો સાંભળી શ્રીહરિના મુખ પર મંદ હાસ્ય રીલાયું. ત્યારબાદ કેશાબાએ તૈયાર કરેલો થાળ પ્રભુએ પ્રેમપૂર્વક અંગીકાર કર્યો અને સૌને જમાડ્યા. અંતે વિદાય વેળાએ પ્રભુ બોલ્યા, તમે અમને તમારી ભક્તિરૂપી દોરીથી એવા બાંધી દીધા છે કે હવે અમે તમારા અંતરથી ક્યાંય દૂર જઈ શકીએ તેમ નથી. આમ કહી જય સ્વામિનારાયણના નાદ સાથે શ્રીહરિ સંઘ સહિત દેવળિયાથી વિદાય થયા. કેશાબા અને જાલમસિંહ દરબાર પ્રેમપૂર્ણ નેત્રે પ્રભુના દર્શન કરતા જ રહ્યા.